સાવલીમાં 10 જાન્યુઆરીના દિવસે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં મોતની છલાંગ લગાવીને મોતને વહાલું કરનાર પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા। સતત 3 દિવસથી એનડીઆરએફ ટીમ દ્વારા પાણીના પ્રવાહમાં શોધખોળ કરી આજે સવારે મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી। મૃતક વિવેક સોમાભાઈ ભોઈ રહેવાસી નમીસરા ગામ અને મૃતક જયુબેન લાલજીભાઈ ગોહિલ રહેવાસી મેવલિયાપુરા બંને સગીર વયના તરુણોએ 10 જાન્યુઆરીએ મહી નદીમાં જમ્પ લાવી મોતને વહાલું કર્યું હતું। સાવલી પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા।